ઊંઝા એપીએમસીની ચૂંટણી હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પૂરી થઈ હતી અને આ ચૂંટણીમાં ભાજપના જ જૂથો વચ્ચે રસાકસી ભર્યો જંગ જામ્યો હતો। આ ચૂંટણીમાં મેન્ડેટને લઈને ભાજપમાં જ આંતરિક જૂથવાદ જોવા મળ્યો હતો। ત્યારે આ જૂથવાદની વચ્ચે ભાજપે મેન્ડેટ આપેલા 10માંથી 5 ઉમેદવારોની કારમી હાર થઈ હતી। આ સાથે નારણ લાલુના પૌત્ર સુપ્રીત પટેલની પણ હાર થઈ હતી। ત્યારે આ ચૂંટણી પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ હજુ સુધી ઊંઝા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનો વિવાદ શાંત થયો નથી। હવે આ મામલે ઊંઝામાં પત્રિકા યુદ્ધ શરૂ થયું છે। ઊંઝામાં કમળની પાંખડીઓ તોડવામાં કોણ જવાબદાર ટાઇટલ સાથે પત્રિકા ફરતી થઈ છે। કટેંગે તો બટેંગે સૂત્ર ભાજપને જ ભારે પડ્યું હોવાનું પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એપીએમસી ચૂંટણી મામલે પત્રિકા ફરતી થઈ છે। ભાજપનું મેન્ડેટ છતાં ચૂંટણી કેમ હાર્યા તેનો પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।